લાલા હું તને કહું છું તું કેદોનો કામ ધંધે નથી જાતો હવે કે કામે લાગી જા ને તો સારું કહેવાય લાલા તો એ ઉપાધિ કરમાં ને આનંદી જતો જકાનો ગલ્લે બીડી લેતી આવતો આનંદી જાતી નહીં આ તું શું કરસ લાલા અત્યારથી આવડા છોકરાને આવું કામ સિંધાય બીડી લેવા મોકલાય એવું કાંઈ ન હોય હાલો બેટા આનંદી જા બીડી લેતી જા લાલા હા શું કહું છું હો હવે ઘરમાં 1 રૂપિયો નથી હવે તું ક્યાં કામે લાગી જા ને ઓહો ઓહો હાલો હા આવો આવો હાલો આવો આવો એ ક્યાં જાશો કેતો તો જા રઘુનો ફોન આવ્યો છે ને આજ આવશો હે ભગવાન આ ક્યાં જાતો હશે પાછો કઈ નહીં નો જાય લાય બેટા બીડી લાવી લાય લે એ વધારે પૈસા તો વાપરજે એલા ક્યારનો લાલા તારી વાટે હતો ક્યાં હતો તાર લગન હા આવ્યો બોલ ને શું કામ હતું બોલ રઘુ બોલ બીડી લાય બીડી હાલ લે બીડી પી આય જે હા બીડી નહીં સારી હમણાં થાતી જગ બીડી જગતી રઘુ રઘુ હમણાં કાંઈ ધંધો નથી પૈસા ખૂટી ગયા શું કરવું લે લાલા એમાં હું મૂંઝાઈ ગયો લે રગલા ઘર તો આખું ને તારે ઘર જ આંકવું છે ને હાલ મારે હાલ ગડે ક્યાં જવું છે પણ ક્યાં જવું છે તો ક્યાં એલા લાલા તારે પૈસા વાળું થવું છે ને હાલ ઠેકાણે આવી ગયા પણ આયા તો હાલ તો કરો આયા શું છે રઘુ આય હું ક્યારનો વાટે હતો તારી યાર હાલ નાખ એલા રઘુ આ મને તું ક્યાં લાવ્યો એલા તું બે એને પણ આ શું છે સમજાય જાય યાર હમણાં શું નામ છે તારું લાલો લાલો હું લાલા યાર તું છે આને રઘુ કે તું યાર કાવ શીખવાડતો હોય યાર હું યાર તું નાખ હાલ હવે નાખો પૂરો હાલો એલા પણ મને નહીં ફાવે રહેવા દ્યો ને અરે નો હું યાર તારો ધંધો છે આ અમારે કઈ ન હાલે અમારા જો લાલા આ 3 છે આમાં થોડા પૈસા નાખ ને એટલે તારો બેડો પાર રઘુની વાત સાચી છે અમે કામ ધંધો તો કઈ છે નહીં તો અમે તે હિરલ કેદું ની કેતી હતી પૈસા નથી આમાં નાખ્યા જેવા છે હાલ ને નાખો પૈસા ઉતાવળ રાખો હાલ ભાઈ બંધ કર હું યાર તું તે હવે એ મારું છે ને આ ફોન બંધ હલાલા મારું ફોન બંધ ચાલો જો લાલભાઈ 100 રૂપિયા તો મારે મારું 200 નું બંધ છેલ્લા 200 વધ્યા છે બંધ નાખ દો લાલભાઈ પછી ખોલાવાના તો છે ને પાછા હું જોઈ લો કેટલાનું બનશે લાલભાઈ તમારે 200 નું લ્યો 500 ને નાખીને હો પાછા 400 આવ્યો હાલો હાલો આપણે આ ત્રી છેલ્લા બીડી ના રાખો લાલભાઈ બેહો તો ખરા બેહો લાલા નહીં મારે નથી રમવું તમારી હારે કે લાલા ક્યાં ભાઈ ગયો અરે રઘુ આમાં તો 1500 હારી ગયો ભાઈ અરે રઘુ મારી પાસે છેલ્લા 1500 પડ્યા હતા એ તો હું હારી ગયો અને તારી ભાભીને ખબર પડશે ને તો મારા ઘરે ધીંગાણું થાય છે ધીંગાણું અરે લાલભાઈ આ તો સડ ઉતર્યો ખેલ કહેવાય આજ ગયા છે કાલ આવશે હું થયો લાલભાઈ મારા ભાભીને ખબર ન પડે ને એમ ઘરેથી સોરી કરી લેજો એટલે તમે 2 દિવસ આવો ને એટલે આજનું ને કાલનું 2 દિવસનું કવર થઈ જશે સારું હાલો ને કાંક વિચાર્યું છે હાલ અત્યારે એમ જાવ દીધું ભાઈ હાલ રઘુ હાલ બે હાલ લાલા જવા દે મારે જવું છે વાડીએ ઉભી રાખ હારો લાલા કાલ મળ્યા સારું હાલ કાલ મેળા
એ ભાઈ ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. બોલો ને ભાઈ શું હતું? હે ભાઈ આટલામાં કે હોટલ કે રૂમ ભાડે મળશે? એટલે એ ભાઈ આ ગામડું છે, આયા હોટલ કે રૂમ ન મળે. તમે સિટી ના લાગો છો. હું અહીંયા સ્વામીના ગઢડા ફરવા આવ્યો હતો ભાઈ, અને મારે આ ગામડામાં ફરવું છે. આ હરિયાળું વાતાવરણ, આ તમારી પંચાળની ભૂમિ મને બહુ જ ગમે છે, એટલે મારે ફરવું હતું. તો એટલા માટે હોટલ કે રૂમ ભાડે મળશે એટલા માટે હું તમને પૂછતો હતો. એક કામ કરો તમે, અમારા ગામના પૂજારી છે ને એના ઘરે જાઓ. ત્યાં બધા મહેમાન આવતા જતા હોય છે. એટલે હે ભાઈ આ બધી વાતોમાં તમારું નામ તો ભૂલાઈ ગયું. તમારું નામ શું છે સિટીના માણસો? મારું નામ લાલો. લે આ તો હરખું થયું. લે કેમ? મારું નામ લાલો, લે તમારું નામ લાલો. એ રામ, તમે મહેમાન કહેવાય મારા. રામ રામ. રામ 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 રામ. તો અહીંયામાં પૂંજારીના ઘર સુધી જવું હોય તો ભાઈ? અરે બેહો ગાડી ભાઈ, હાલો મૂકી જાવ તમને શેઠ પૂજારી બાપુને ઘરે. હાલો હાલો. સમજો લાલભાઈ, તમારું ગામ બહુ મસ્તીનું છે, તમને ફરવાની બહુ મજા આવે છે. ઓ લાલભાઈ રોકાજો થોડાક દી. ઓહો, હાલો તમને શેઠ પૂજારી બાપુના ડેલા મૂકી જાવ. કાંઈ વાંધો નહીં લાલભાઈ, જવા દો. હવે કરવી આપણે પંચાળની મોજ. જવા દો લાલભાઈ, તમને અમારા ગામમાં રખડાવા હાલો. જવા દો લાલભાઈ. એ લાલભાઈ સામે જે ડેલો રહ્યો ને એ અમારા ગામના પૂજારી બાપુનો ડેલો છે. કાંઈ વાંધો નહીં લાલભાઈ, તમારે ખૂબ જ મજા આવી. એમને હાલો હાલો લાલભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. અરે અરે લાલભાઈ સારું હાલો. હું હા દાદા, પૂંજારી બાપુનો ડેલો કયો છે? પૂંજારી બાપુનો ડેલો કયો છે? આવું આ હિરલની માળા હવે મને કામ આવશે. આને સુગારવા મૂકી દઉં અને પછી પૈસા જીતી લો. હા લાલ હું જાઉં લે. હા આવી ગયો જોયું. હા આવો લાલભાઈ આવો. કેમ છે? સારું ને? બસ મજા મજા. પૂરો લ્યો તો. એમાં એવું છે પૈસા છે નહીં. તો એમાં એવું છે ભગાભાઈ કે આજ પૈસા નથી રોકડા મારી પાસે. ઘરેણા લાવ્યો છું. સારું લાલભાઈ, તમે ઘરેણા મને આપો તો હું તમને પૈસા આપું. લ્યો ભગાભાઈ આ માળા. તો લાલભાઈ આ માળા ઉપર તમને 3000 રૂપિયા અત્યારે આપું છું. આપો લાવો લાવો. અરે લાલભાઈ તમે હજી આયા જ છો? અરે લાલભાઈ, આ ગામ તમારું મારે જોવું છે, પણ હું તો આ ગામમાં અજાણ્યો છું. કોણ મને ફેરવે? અરે લાલભાઈ કરી નાખી ને નાની વાત. બેહો મારી ગાડીમાં હે, તમને ફેરવો મારું રંગીલો રતન પર. હાલો હાલો લાલભાઈ બેહો. હાલો હાલો લાલ હાલો લાલભાઈ હાલો. હાલો લાલભાઈ હાલો. હાલો લાલભાઈ અમારું રંગીલું રતન પર તમને દેખાડું. આખું રતન પર આવી જાય, અહીંથી દેખાય જાય. આવી જાઓ લાલભાઈ આવી જાઓ. હાલો લાલભાઈ. ગામડાની મજા જ ઓર હોય છે હો લાલભાઈ. અરે એમાં કાંઈ ન કટરે લાલભાઈ.
તમે આવો, હાલો અમારું રંગીલું રતનપર તમને દેખાડો. આવો આવો લાલભાઈ. તારું કઈ અલગ જ છે હો લાલભાઈ. અરે અમારા રંગીલા રતનપર ની વાત જ ન થાય ભાઈ. વાહ લાલભાઈ વાહ. અરે લાલભાઈ લાવો હું તમારો ફોટો પાડું. આ બાજુ આવ્યો. એક અરે લાલભાઈ આવું મને નહીં ફાવે લાલભાઈ. અરે એક ફોટો લાલભાઈ સમજો. હા ક્યાં કરી લાલભાઈ તમે, આ બધું મને ન ફાવે. કેમ પણ અમારા ગામમાં કઈ ઘટે તો ઘટે ને. લાલભાઈ પીસું જવો મસ્ત લાગશે હો તમને. જો વાહ ભાઈ વાહ લાલભાઈ વાહ. અરે વાહ લાલભાઈ, અહીંયાથી તો સરસ નજારો બતાવે છે હો લાલભાઈ. અરે લાલભાઈ આ તો અમારું પંચાળ છે. હાલો તમને હજી અમારું ગામ આખું ફેરવું. હાલો લાલભાઈ હાલો. લ્યો બીડી પીવો લાલભાઈ. ના લાલભાઈ હું નથી પીતો. લ્યો હું પી લો. અરે લાલભાઈ પીવો ને મજા આવે છે હો. મને તમારી આ વાત ન ગમી હો ભાઈ. લ્યો લ્યો પીવો પીવો. ભૂલો શોધવાનો શોખ હોય ને લાલભાઈ તો શરૂઆત આપણાથી જ કરવી પડે હો લાલભાઈ. લાલભાઈ તમે આ બધું બોલો મને કાંઈ સમજણ ન પડે. તમે ક્યારના સલાહ દો છો. હશે હાલો જે થયું હાલો નીચે ઉતરી જવાનું. હાલો કરે જવાનું. હે ભગવાન, આ બધું કોઈને કર્યું હશે આમ જો. હે ભગવાન, મારી માળા કોણ લઈ ગયું છે? મારી માળા. આનંદી બેટા ઘરે કોઈ આવ્યું તને કઈ ખબર છે? ના ના મમ્મી મને નથી ખબર. અમારા ઘરે કોઈને ચોરી કરી છે? લાલો એ ઘરે નથી, અમે તો લૂંટાઈ ગયા. હવે હું કોને પૂછીશ? કાંતામાના ઘરે જવાલો. કાંતામા, કાંતામા. કે તો ખરી કઈક બોલ તો ખરી. હું છું કાંતામા, મારા ઘરે ચોરી થઈ, તમે કોઈને જોયા છે? એ ભગવાન કોણ ચોરી ગયું છે? એ ભગવાન કોણ ચોરી કરવા આવ્યું છે? હા બા, મારા ઘરે ચોરી થઈ. મારે બેટા મેં કોઈને નથી જોયા. એની સંતાન તે કોઈને જોયા છે? ના બા, મેં કોઈને નથી જોયા હું. બેન હવે તું એક કામ કર, બહાર જોઈને કોકને પૂછી લે જા. કાંતાબા, મારી આનંદી એકલી ઘરે છે, તમે ઘડીક એનું ધ્યાન રાખજો ને, હું હમણાં જોઈને આવું. આ ધોળે દીએ કાળો કોપ થયો, ધોળે દીએ સોર્યું થવા મળ્યું. બટા ધોળે દીએ આમાં ક્યાં જાવું? બા રે, હું આનંદીને ધ્યાન કરતી આવું. આ લાલો ક્યાં ગયો છે? હું ન્યા જાઉં છું. આજા બટા. હા. કેમ શું છું બેન? કેમ એટલી બધી હાંફશો? હે બેન કેમ રોવે છો? બેન, તે મારા ઘરે આથી કોઈને જાતા જોયા છે? ના ના બેન, મેં તો કોઈને નથી જોયા. પણ હું છું ઈ તો કે. બેન, મારા ઘરે તો ચોરી થઈ, હું તો લૂંટાઈ ગઈ. મને ખબર છે આ સોરી કોને કરી છે. હાલ અહીંયા નિરાતે બેસ. સાની રહી જા. નિરાતે હાલ આય બેસ જા. બેન જલ્દી જલ્દી કેને કોને ચોરી કરી છે? બેન, તારો લાલો જુગારની લતે સડ્યો છે બેન. તારા લાલાનો ઓલો ભાઈબંધ રો ને રઘુ, આ એના કહેવાથી બધું કરે છે. મારો ભાઈ ઓલો વિપલો છે ને, ઈ પણ જુગારી બની ગયો છે. મારા ઘરે પણ ચોર્યું થાય છે.
ઈ બધા એક ગેંગના જ માણસો છે. લે બેન તને કેમ આ બધી ખબર? ગામની પાછળ ઓલો એકલિયો ડુંગર રહ્યો ને ત્યાં બધા જુગાર રમે છે. હે બેન મારો લાલો જુગારી બની ગયો છે? હા બેન, લાલો આવે ને તો એને પૂછજે. હાલ આમ ગામમાં ડોટું દેવાનું બંધ કર. હાલ આપણે ઘરે જઈએ. મારે આનંદી હું કરે લાગતી ઢીંગલે રમ છે બધા. હિરણ ખાવાનું લાય, મને ભૂખ લાગી. લાલા તે ઘરમાંથી ચોરી કરી છે? ના ના, મેં ચોરી નથી કરી. હા શું બોલ? તને કોને આવું કીધું કે મેં ચોરી કરી છે? એમ મને જેને કીધું એને તારે કાઈ કામ ધંધો તો કરવો નથી અને જુગારી બની ગયો લાલા ને આપણા જ ઘરમાં તે ચોરી કરી લાલા. હા શું કહું તો માઠું લાગે છે. તારા ભરોસે તો હું આવી હતી લાલા. હા રઘુ બોલ ને. આયેલા રમાય મારી પાસે પૈસા નથી, મારે નથી રમવું. પછી ગેતો ને એવો પછી માલ હાથમાં જ જાય છે. ચેલો હાથ મારે નથી રમવું, મારી પાસે પૈસા નથી. ખિસ્સાનું કાંક થઈ જશે. આજ ને હા છેલ્લી વાર રમી આવું. આ પાર ને કા ઓલી પાર એક જ ભેગું થાય એમ નથી. અને હિરણનું મંગળસૂત્ર પડ્યું છે, એ એક વેચ નાખો ને એટલે બેડો પાર થઈ જાય. લાય મને પૈસા દે, મારે જવું છે રમવા. હું દેવું મારે તને? ઘરમાં હતું ઈ તો તું ચોરી ગયો છો. લાય તારું આ મંગળસૂત્ર દે મને. મેં કીધે લાલા મંગળસૂત્ર હું નહીં દઉં. મેં કીધે લાલા. પપ્પા રેવા દો. આ આનંદીને વાગી ગયો. એ લાલા આનંદીને મારશો. હાલો હાલો આ આનંદીને દવાખાને લઈ જવી. હાલો. અરે અરે મારી દીકરીને વાગી ગયું. આનંદી બટા તને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે, તું આરામ કર. ક્યાં છે ઓલો લાલાનું ઘર? ઘર બતાવ. હાલો કાળો ભાઈ હાલો આવો. ક્યાં છે લાલો? એ લાલા બહાર આય ભાઈ. એ ભાઈ તમે કોણ છો? શું કામ છે લાલાનું? મારે શું કામ છે એ હમણાં કહો. ક્યાં છે લાલો? બરો હોય લાલા. સાઈડું નેટ ભાઈ તું હું કઈ ઉઘાણી આવ્યો છો? ઉઘરાણી આવી ત્યાં તો હું કોઈના પાણી ઢોળમાં આવ્યો છું. લાલો ક્યાં છે? લાલાને બોલાવો અને મારી એની પાસે પૈસા લેવાના છે. એ ભાઈ વિરાતે બોલજે અને નીચો અવાજ રાખજે. નીચો વસ્તો નય જ રે. લાલો ક્યાં છે ઈ કયો પેલા. એ ભગા આ બાઈ વાયરે હું લપ કરી. આયાલ ઘરમાં જા અને બધો સામાન કાઢવા માંડ. તેનાથી પૈસા દીશે. હારો લો કાળો ભાઈ. એ ભાઈ રેવા દો. એ ભાઈ રેવા દો. એ ભાઈ રેવા દો. લાલો આવે ને એની પાસે પૈસા લેવા દો. એ ભાઈ રેવા દો. રેવા જો. એ રેવા જો એવું કરો માં. અરે કાળો ભાઈ ઘરમાં તો કાંઈ નથી, ખાલી ઠામ સિવાય. લાલો મારી પાસેથી પૈસા લઈ ગયો છે અને ઘરમાં કાંઈ નથી. કાંઈ છે ને ઠામ સિવાય. તારા લાલાને કીજે પૈસા દઈ દે મારા. નકર હું કોણ એ તો તને ખબર છે ને. કાળો ભાઈ ઓ એ તમે બે કોણ છો? અને બાયુ પાસે ઉઘરાણા કરો છો? લાલો આવે ને તે લાલા પાસે આવજો. ઉઘરાણા કરવાનું રહેવા દો અને બે નીકળો, સમજ્યા ને? ઈ તો હું જોઈ લઈશ. હા, લાલો જોઈ લેજે, અત્યારે. કાકા, હાલ હાલ જોઈ ભગા આપણે હાલ. હે બટા લાલો ક્યાં ગયો છે એ તને ખબર નથી બટા? કાંતાબા મને કાંઈ નથી ખબર. આ લાલો જુગારના લતે ચડી ગયો છે એટલે ઉઘરાણી કરવા આવ્યા હશે. હા લાલભાઈ કેમ મુજાઈ ગયા? કાંઈ નહીં, પણ લાલભાઈ તમે આયા ક્યાંથી? મારી વાત સાઈડમાં રાખો ને લાલભાઈ. પણ તમે કેમ રોવો છો? કેમ આનંદીને વાગી ગયું ને?
મારી દીકરીને મારા હાથે વાગી ગયો. મારો એવો ઈરાદો નતો લાલભાઈ. કાંઈ વાંધો નહીં લાલભાઈ. હારું હાલો હું જાઉં છું. હે લાલભાઈ, હે લાલભાઈ ક્યાં જાવ છો? ઉભા રહ્યો ને. હે લાલભાઈ, હે લાલભાઈ ક્યાં જાવ છો? ઉભા રહ્યો. આ રાત થઈ ગઈ છે તોય લાલો નો આવ્યો. લાલો ક્યાં ગયો હશે? ક્યાં ગયો હશે લાલો? આનંદીની બધા ક્યાંય નથી. ક્યાંય ક્યાં છે? મારા હાથે મારે આનંદીને લાગી ગયું. આનંદી, આનંદી, હા હવાર પડી ગયું તોય કોઈ જડ્યું નહીં. ક્યાં જાય છે આ બધા આનંદી? કા લાલભાઈ મજામાં? હું હવે મજામાં હોય. આખી રાત હિરલને અને આનંદીને ગોત્યા, ક્યાંય જડ્યા નહીં લાલભાઈ. તેમ કીધું તો ને લાલભાઈ, પ્રયાસ કરજે એટલે મળશે. મેં ઘણા પ્રયાસ કર્યા પણ મને ક્યાંય મળ્યા નહીં. લાલભાઈ તમે પ્રયાસ કર્યા ને? ઘણા પ્રયાસ કર્યા લાલભાઈ. કાંઈ વાંધો નહીં, પ્રયાસ કર્યા ને? લાલભાઈ હા મેં જોવો. લે લાલભાઈ, આ તો ચમત્કાર થઈ ગયો. હે લાલભાઈ? આનંદી અને હિરલ. એટલે આનંદી, હિરલ કેમ છે બેટા? તને સારું છે ને? હવે દુખતું નથી ને બેટા? હિરલ મને માફ કરી દે. આનંદી બેટા, મારા હાથે તને વાગી ગયું, મને માફ કરી દે બેટા. તમે બે માફ કરી દો મને. હે લાલા, ઓલા ભાઈ કોણ હતા તારી હારે? એ કોને ખબર હો, આપણા ગામના મહેમાન હતા. એને મને બહુ સલાહ દીધી એટલે તો મારી આંખ ઉઘડી ગઈ અને તમને બેને ગોતવામાં મારી મદદ બહુ કરી હો. ક્યાં ગયા છે લાલભાઈ? લાલભાઈ, એ લાલભાઈ, લાલભાઈ ઓ લાલભાઈ, એ લાલભાઈ. વાહ ભગવાન વાહ, તું પણ કમાલ છો હો. લાલો આવે આવે ને આવે હો. એ લાલભાઈ. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે જુગાર જેવી ખરાબ લત લગાડવી નહીં અને બીડીનું કે સિગરેટનું વ્યસન ક્યારેય ન કરવું અને ફેમિલી મેમ્બરને હંમેશા સપોર્ટ કરવો. જય દ્વારકાધીશ.